ચાલો 23 કલાકની ઉપર 50 મિનિટ તમારી ખાલી 10 મિનિટ ઈશ્વર માટે કાઢો, ખાલી 24 કલાક માટે 23 કલાક અને 50 મિનિટ તમારી, તમે એન્જોય કરો, મોજ કરો. ખાલી 10 મિનિટમાંથી 5 મિનિટ સવારે અને 5 મિનિટ સાંજે. હિરણ્યકશ્યપુના ઉદ્ધાર માટે પ્રહલાદે જ્યારે પ્રાર્થના કરી ત્યારે નરસંગે એને તેડી લીધો, ગોદમાં બેહાડીને કીધું, પ્રહલાદ, જેના કુળમાં તારા જેવો દીકરો જન્મે ને એની 71 પેઢી તરી જાય એને માગવાનું ન હોય. તો હિરણ્યકશ્યપુ જેવા ભલે આપણે હશું, પણ આપણો છોકરો જો ભક્તિના માર્ગે વળશે ને તો એનો પ્રભાવ પડશે. એટલે ઘરમાં રોજ 10 મિનિટ પૂજા, મિનિમમ 10-20 મિનિટ. આપણી પાસે સમય નથી, જેને જુઓ તે બધા વ્યસ્ત છે, 10 મિનિટ પણ કાઢી શકતા. 24 કલાકનો દિવસ ભગવાને બનાવ્યો છે, એમાં યાદ રાખજો 21 કલાક આપણા માટે છે, 3 કલાક ભગવાન માટે છે. 1440 મિનિટ છે રોજની. 24 કલાકમાંથી કદાચ તમે હિસાબ કરો 6 કલાક ઊંઘવાના. વૈજ્ઞાનિકો એમ કે છે 6 કલાકથી વધારે આરામ ન કરાય. 6 કલાક તમે આરામ કરો તો તમારી બોડી એકદમ રિલેક્સ થઈ જાય. કદાચ ઓછું પડતું હોય તો 7 કલાક ઊંઘવાના આપણે રાખીએ. 7 કલાક ઊંઘવાના. ઓછું લાગે, હાલો 8 કલાક ઊંઘવાના કરી દઈએ. તમે જવાબ ના આપ્યો એટલે 8 કલાક સુવાના. 8 કલાક સુઈ જાઓ, આરામથી રિલેક્સ થઈ જાઓ. 8 કલાક ઊંઘના, પછી 8 કલાક ધંધાના. બિઝનેસ કંપનીમાં નોકરી કરતો હોય તો 8 કલાક, સરકારી ડ્યુટી 8 કલાક, બધી જગ્યાએ નિયમ 8 કલાકનો છે. પાણી વાળવા જાઓ, લાઈટ કેટલા કલાક આવે છે? 8 કલાક. ગવર્મેન્ટ 8 કલાકથી વધારે લાઈટ નથી આપતી. તો ખેતીવાળાને પણ 8 કલાક. 8 કલાકથી વધારે ધંધો નહીં. 8 કલાક ઊંઘવાના, 8 કલાક ધંધા માટે. થયા કેટલા? 16 કલાક. 3 કલાક, ચાલો 4 કલાક. 4 કલાક આડી અવડી પ્રવૃત્તિ માટે. ઇલમ ફિલમ ચિલમ હોટલ બોટલનું ટોટલ બધું આવી ગયું. કોઈની સગાઈ કરવી, કોઈના ઘર ગયણા કરવા, કોઈના ઘર ભાંગવા, જે કરવું હોય તે. બસ સ્ટેશને બેઠો, ધાણી રમો, મીંડી કોટ રમો, જે કોટ પહેરાવા એ પહેરાવો, ગમે એ કરો. 4 કલાક આડી અવડી પ્રવૃત્તિ માટે. ઓછા લાગે છે? ફિલ્મ જોવી હોય 5 કલાક, હાલો ને બહેનોને ઘટે કલાક, કદાચ વાતું કરવી હોય, આ તે બધું. 5 કલાક આડી અવડી પ્રવૃત્તિ માટે. કેટલા થયા? 21 કલાક. 8 આરામના, 8 થયા ધંધાના, 5 કલાક આડી અવડી પ્રવૃત્તિ માટે, 21 કલાક. બાકી બેચા 3 કલાક. હલો 5 નહીં, આપણે 6 કલાક આડી અવડી પ્રવૃત્તિ માટે રાખી. 22 કલાક. 8 કલાક આરામના, 8 કલાક ધંધાના, 6 કલાક આડી અવડી પ્રવૃત્તિ, ગેમ રમવું, બધું તમે જે કરો તે, એમાં બધું આવી ગયું. બાકી બેચા 2 કલાક. 2 કલાકમાંથી 1 કલાક સવારના અને 1 કલાક સાંજના સેવા કાર્ય, ભગવાનની સેવા, ગરીબોની સેવા, દીન દુખિયાની સેવા. નહીં નીકળે વાંધો નહીં. 7 કલાક આડી અવડી પ્રવૃત્તિ માટે. ચાલો 1 કલાક, એમાંથી અડધો કલાક સવારે અને અડધો કલાક સાંજે ભગવાન માટે. તાણ પડશે? 23.5 કલાક આપ્યા તમારા. ચાલો ખાલી અડધો કલાક, ખાલી 30 મિનિટ ભગવાન માટે કાઢવાની છે. નીકળશે? હજી સમય વધારે થઈ ગયો. ચાલો 23 કલાકની ઉપર 50 મિનિટ તમારી, ખાલી 10 મિનિટ ઈશ્વર માટે કાઢો, ખાલી 24 કલાક માટે. 23 કલાક અને 50 મિનિટ તમારી, તમે એન્જોય કરો, મોજ કરો. ખાલી 10 મિનિટમાંથી 5 મિનિટ સવારે અને 5 મિનિટ સાંજે. પણ ઓની જેમ નહીં, વિષય વિકાર મિટાવો, પોતો આવ્યો પોતો એમ નહીં. કાલે આવ્યું તમે એવી પૂજા 5 મિનિટ માટે નહીં, સમર્પણના ભાવ સાથે. ખાલી 10 મિનિટ. આટલી છૂટ કોણ આપે મારા ભાઈ બહેન? આ ભારતની વ્યાસપીઠ છૂટ આપે છે. તમે 10 મિનિટ તો તમે ભગવાન માટે, તમે ઈશ્વર માટે તો કાઢી શકો, પણ એવો પણ આપણી પાસે સમય હોતો નથી. હાથ ઊંચા નથી કરાવવા, નહીં તો લગભગ લોકો 10 મિનિટ નહીં કાઢતા હોય. જો કે અહીંયા તો તમે ગુરુજીના આશ્રમ સાથે જોડાયેલા છો, સમર્પણનો ભાવ છે, એટલે ગરીબદાસજી મહારાજની જે પરંપરા છે એનું પાલન કરો છો, એટલે નીકળતો હશે સમય. પણ 10 મિનિટ પણ અમુક લોકો કાઢી શકતા નથી. 5 મિનિટ પણ એના માટે કાઢવી બહુ મુશ્કેલ બને છે. તો ઘરમાં ઠાકોરજી હોય એની સેવા કરો.